નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ થયો અને એટલે ગંદા પાણીની સમસ્યાને કારણે નવીન બનેલા રોડને ખોદી કાઢવામાં આવ્યો. જયરત્ન બિલ્ડિંગથી પ્રતાપનગર બ્રિજ જવાના રસ્તે તાજેતરમાં જ નવો રોડ બનાવ્યો હતો. અહીં બીજી તરફ ડ્રેનેજ લાઇનની સમસ્યાના કારણે નવીન બનાવેલો રોડ પાલિકા તંત્ર દ્વારા ખોદી નાખવામાં આવ્યો. પાલિકાના જ બે વિભાગ વચ્ચે આંતરિક સંકલન ન હોવાનું સ્પષ્ટ થયું છે. સમગ્ર કામગીરી એક વિવાદિત હોવાનું જણાવી કોર્પોરેટર બાળુ સુરવેએ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો. અહીં ગંદા પાણીની સમસ્યા છે, ડ્રેનેજ લાઇનની સમસ્યા છે અને તેને લઈને નવીન બનેલો રોડ ખોદી કાઢવામાં આવ્યો છે. વારંવાર ફરિયાદ બાદ 3 વાર ખાડા ખોદી રિપેરિંગ બાદ બનેલા નવીન રસ્તા પછી ચોથી વાર ખાડા ખોદવામાં આવતા લોકોએ ભરેલા ટેક્સના પૈસાનો પાલિકા તંત્ર દુરુપયોગ કરતું હોવાનું કહ્યું છે. આક્ષેપ કર્યા છે કોર્પોરેટર બાળુ સુરવેએ કે આ એક મોટો ભ્રષ્ટાચાર છે. મારા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગથી રામકૃષ્ણ બ્લોક સુધી 6 થી 7 કરોડ રૂપિયાનો નવો રોડ બનાવવામાં આવ્યો. મહિનાની પહેલા કાર્પેટ કરવામાં આવ્યું હતું ને આજે તમે જોઈ શકો 2-4 જગ્યા મોટા મોટા ખાડા ખોદી નાખ્યા છે. કે એવું કહેવામાં આવે છે કે કારુનું ગંદુ પાણી આવે છે. તો અગાઉથી આ પ્લાનિંગ નથી કરતા અધિકારીઓ, સંકલન કરીને કામ નહીં કરવાનું હોય. આટલો કરોડોનો ખર્ચો કર્યા પછી લોકોના પરસેવાના વેરાના પૈસા ખોટી રીતે વેડફાય. એક બાજુ તમે રોડનું કાર્પેટ કરો છો અને બીજી બાજુ વરસાદી ગટરનું કામ બી કરો છો. તો આવું તો કેવું સંકલન કરો છો, આવું તો કેવું પ્લાનિંગ કરો છો તમે? એટલે એના લીધે લોકોના પરસેવાના વેરાના પૈસા ખોટી રીતે વેડફાઈ ગયા છે. એટલે જે તે અધિકારીઓ હશે એમનો સંકલનના અભાવના લીધે વડોદરા શહેરમાં એક કામ 2-2 વખત આપણને કરવું પડે છે. એના લીધે ખૂબ નુકસાન થાય છે. એટલે કમિશનરશ્રીએ આ કામ પર ખાસ ધ્યાન રાખીને યોગ્ય રીતે કામગીરી કરવી જોઈએ અને જે બી એમાં દોષી હશે, ડબલ ખર્ચો થાય એટલે જે બી નુકસાન થાય છે તમામ ભરપાઈ ઇજારદાર પાસેથી લેવી જોઈએ એવી અમારી માંગ.